પ્રધાનમંત્રી મોદી આજથી ગુજરાતના 2 દિવસના પ્રવાસે આવશે। આજે રાત્રે 9 વાગે જામનગર પહોંચશે પીએમ મોદી। જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે ઉતરાણ કરશે। પ્રધાનમંત્રી મોદી એરફોર્સ સ્ટેશનથી બાય રોડ લાલ બંગલા સર્કલ પહોંચશે। લાલ બંગલા સર્કલ ખાતે ટૂંકી સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। લાલ બંગલા પાસે પીએમની સભાને લઈને મોટું સ્ટેજ તૈયાર થયું છે। 2000 લોકો માટેની ખુરશીની વ્યવસ્થા ગોઠવવામાં આવી। લાલ બંગલા સ્થિત સર્કિટ હાઉસમાં પ્રધાનમંત્રી રાત્રિ રોકાણ કરશે અને ત્યારબાદ આવતીકાલે સવારે 8 વાગે સોમનાથ જવા માટે રવાના થશે। આજથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો 2 દિવસીય ગુજરાત પ્રવાસ શરૂ થશે। પીએમ મોદી રાત્રે 9 વાગે જામનગર એરફોર્સ સ્ટેશન પહોંચશે। ત્યાંથી લાલ બંગલા બાય રોડ તેઓ જશે અને બાય રોડ જ્યારે પ્રધાનમંત્રી જશે ત્યારે સ્વયંભૂ રોડ શો પણ થાય તેવી શક્યતા છે। લાલ બંગલા પાસે એક સભાનું આયોજન કરવામાં આવ્યું છે। અભિવાદન સભામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાજરી આપશે। ત્યારબાદ જામનગરમાં જ રાત્રિ રોકાણ કરશે અને આવતીકાલે સવારે તેઓ સોમનાથ દાદાના દર્શને પહોંચશે।